નમસ્કાર, દૂરદર્શનની વેધર અપડેટમાં સ્વાગત છે। ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પવન સારો રહેતા પતંગ રસિકોને મજા પડી હતી। સુસવાટાભેર ફૂંકાયેલા પવનોને લીધે લોકોને ઠંડીનો અનુભવ પણ થયો હતો। હવામાન વિભાગની આગાહી છે કે હજી 24 કલાકમાં તાપમાન ઘટતા ઠંડીમાં વધારો થશે। જોકે ત્યારબાદના દિવસોમાં સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાતા ઠંડીનું જોર ઘટશે। હાલ રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહી શકે છે। સાથે જ કોલ્ડ વેવની પણ કોઈ આગાહી નથી કરવામાં આવી। તાપમાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 6.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર સ્થળ રહ્યું। અમદાવાદમાં 16.2 ડિગ્રી, સુરતમાં 17 ડિગ્રી, રાજકોટમાં 10.8 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેશે।